કોડીનાર ડોડાસાના વેપારી પર હુમલાના વિરોધમાં બજારો બંધ રાખી રેલી યોજી વિરોધ વ્યક્ત કર્યો। પોલીસે પણ આ મામલે એક વ્યક્તિની અટકાયત કરી છે। આ મામલે વધુ લોકોની અટકાયત હજુ થઈ શકે છે। કોડીનારના ડોડાસા ગામે હાર્ડવેરની દુકાન ચલાવતા દિલીપભાઈ જેઠાભાઈ મોરી પર મોડી રાતના ઉનાના 4 માથાભારે શખ્સ નિલય રામભાઈ વાળા તેના સાગરીતોએ જીવલેણ હુમલો કર્યો, જેથી વેપારીને લોહીલુહાણ હાલતમાં કોડીનારની હોસ્પિટલમાં ખસેડાયા। આ ઘટનાની જાણ થતાં જ ડોડાસાના વેપારીઓ, ગામના લોકો અને સમસ્ત ક્ષત્રિય કારડીય રાજપૂત સમાજના લોકોને અહીંયા આવી ગયા હતા અને વાતાવરણ થોડું તંગ પણ બની ગયું હતું। એક નિર્દોષ વેપારી ઉપર બેરહેમીથી હુમલો કરવામાં આવતા લોકોમાં રોષ છે। ડોડાસા ગામ, કોડીનાર તાલુકો અને ક્ષત્રિય કારડીય રાજપૂત સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાત પડ્યા છે। બજારો સજ્જડ બંધ રાખીને વિરોધ વ્યક્ત કરાયો। સમાજના અગ્રણીઓ અને ગામના પ્રતિનિધિઓ દ્વારા મામલતદાર કચેરી અને કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે આવેદન અપાયા। આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ। એ વ્યક્તિને એવો ઢોરમાર માર્યો છે કે તમે જો તો જાન લેવા માટે હુમલો કેમ જેને કરતા હોય અને જૂની કોઈ અદાવત કેમ રાખીને એની માથે હુમલો કર્યો હોય। અમારી માંગ એવી છે કે આ વ્યક્તિને સજા થવી જોઈએ અને એમની સાથે રહેલા ત્રણેય વ્યક્તિઓને તાત્કાલિક ગિરફતાર કરવા જોઈએ। એમનું રીકન્સ્ટ્રક્શન થવું જોઈએ। આરોપીને અમે લઈ આવ્યા છીએ, ગાડી કબજે કરી લીધી છે, હથિયાર છે એ બી અમારે થઈ ગયું છે અને આગળ હજી જે ડોક્ટરના સર્ટિફિકેટ ઉપર બધું છે ચોક્કસ ઈ થશે, જે કાયદાકીય રીતે થશે એ ચોક્કસ થશે। વાતાવરણની માઠી અસર ખેતી પર થઈ રહી છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। કેપ્સિકમ મરચામાં રોગચાળો આવ્યો છે। મરચામાં થ્રિપ્સ નામનો રોગ આવતા ઉત્પાદન હવે ઘટ્યું છે। રોગચાળાને કારણે ખેડૂતોના પાકને નુકસાન જઈ રહ્યું છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। એક તરફ બજારમાં કેપ્સિકમ મરચાના ભાવ આસમાને છે, બીજી તરફ બદલાતા વાતાવરણ અને રોગચાળાને કારણે ખેડૂતોના ખેતરોમાં હાલ તો ખાલીખમ થઈ રહ્યા હોય એવું લાગે છે। ચાલુ રવિ સિઝનમાં ખેડૂતોએ 2 લાખ હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર કર્યું। મેં કેપ્સિકમ વાવેતર કરેલું છે 4 વીઘામાં। હું લગભગ છેલ્લા 2015થી વાવેતર કરું છું મરચાનું। આ સાલ દર સાલ કરતાં ઉત્પાદન ઘણું ઓછું છે, લગભગ 60% ઓછું। રેટ ગઈ સાલ કરતાં સારા છે, પણ ઉત્પાદન એટલા માટે ઘટી ગયું છે કે થ્રિપ્સ બહુ આવી ગઈ છે મરચામાં, એટલે લેવાલી બહુ ઘટી ગઈ છે। એટલે થ્રિપ્સ આવવાના કારણ એટલા માટે છે કે મરચામાં આ સાલ ટેમ્પરેચર જલ્દી આવી ગયું, એટલે થ્રિપ્સનો એટેક બહુ છે, જેથી કરી અને મરચાનું ઉત્પાદન બહુ ઘટી ગયું છે। અરવલ્લી જિલ્લામાં જે પ્રકારે બાગાયત ખેતીનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે તેની સામે તમને દ્રશ્યો બતાવીશ કે કેપ્સિકમ મરચાનું જે વાવેતર છે જોઈ શકાય છે કે ઉત્પાદન ઓછું મળવાના કારણે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે। ગત વર્ષે જ્યાં 1 કિલોના માત્ર 5 રૂપિયા મળતા હતા તેની સામે 25 રૂપિયા આ વખતે મળી રહ્યા છે, પરંતુ એની સામે 1 વીઘા દીઠ 60% નુકસાન જોવા મળી રહ્યું છે। એટલે કે હાલ 1 કિલોના 25 રૂપિયા તો મળી રહ્યા છે, પરંતુ તેની સામે ઉત્પાદન નથી થયું। તેના કારણે સ્થિતિ એ થઈ છે કે ગત વર્ષે જે નફો નુકસાન હતું એ જ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે। 5 ગણા ભાવ વધવા છતાં ઉત્પાદન નહીં થવાના કારણે ખેડૂતો પરેશાન છે। તમને દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે રોગચાળો જોવા મળી રહ્યો છે થ્રિપ્સનો, જ્યારે આ પ્રકારના મરચાની હાલત થઈ જતી હોય છે, આ રીતે વિકાસ થતો નથી, કાળા પડી જાય છે। એટલે આ સંજોગોમાં ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે કે કરે તો કરે શું, કારણ કે લાખો રૂપિયાનો જે પ્રકારે ખર્ચો કરી નાખવામાં આવે છે, દિવસ રાત મહેનત કરવામાં આવે છે, પરંતુ રોગચાળાએ આ વખતે ખેડૂતોને ફરીથી નુકસાનીમાં ધકેલી દેતા ખેડૂતો મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકની ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। ખરાબ હવામાનને કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ ફાટી નીકળતા ખેડૂતોની હાલત કફોડી બની છે। દિવસે તડકો, રાત્રે ઠંડી અને વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણની સાથે કમોસમી વરસાદના પગલે પાકને વ્યાપક નુકસાન થયું। મબલક ઉત્પાદનની આશાએ બેઠેલા ખેડૂતોનો તૈયાર પાક બગડવા લાગતા હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એની પહેલા જે માવઠું આવ્યું હતું, વરસાદના કારણે નુકસાન થયું હતું અને આ વાતાવરણના કારણે આ જીરામાં અમુક સુકારો આવ્યો, જીરું બેસતું જ જાય છે અને આ વાતાવરણ બગડ્યું એના કારણે આખું જીરાનો મોલ બધો સુકાઈ ગયો છે। અમારે વીઘામાં ઓછામાં ઓછું 8 થી 10 મણનું ઉત્પાદન આવે જીરાનું, પણ આ વર્ષે આ જીરાના બગાડના કારણે, વાતાવરણ નબળાના કારણે 1 થી 2 મણનું ઉત્પાદન આવે એવું અંદાજ છે અમારે। તો આટલો તો વીઘે અમારે ખર્ચો ચડી ગયો। 8 થી 10 વખત અમે આમાં ફૂગનાશક છે, જંતુના આ બધી દવાઓ છાંટી હોય છે અને બાકી આમાં મજૂરીને અંતે આમાં અમારું કાંઈ આ વખતે ઉપડે એવું લાગતું નથી। પરંતુ આ વર્ષે વાતાવરણ અનુકૂળ ન આવતા વ્યાપક પ્રમાણમાં જીરાનું નુકસાન પામેલ છે। અત્રે અમારે 1 વીઘામાં ઓછામાં ઓછો 8 થી 10 હજારનો જીરાનો ખર્ચો થાય છે તથા મજૂરી ખર્ચ અલગ
એ રીતે અત્યારે પણ જીરાનું ઉત્પાદન ખૂબ જ ઓછું થાય છે, 10 થી 15% થાય એમ છે. જીરાના પાકમાં અત્યારે સુકારા નામનો રોગ આવેલ છે. આ વર્ષે ખેતી ખર્ચમાં થયેલા વધારા સામે ઉત્પાદનમાં ધરખમ ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે સામાન્ય રીતે વીઘા દીઠ 10 મણ થતું જીરાનું ઉત્પાદન આ વખતે ઘટીને માત્ર 2 થી 3 મણ રહે તેવી શક્યતા છે. વીઘે 8 થી 10 હજારનો ખર્ચ કર્યા બાદ પણ પાક નિષ્ફળ જતા ખેડૂતોને કરેલો ખર્ચ પણ માથે પડે તેમ છે. આવા સમયે સરકાર પણ યોગ્ય સર્વે કરી ખેડૂતોને પૂરતું વળતર આપે તેવી માંગ છે. નિષ્ફળ ગયું છે એમ માનો, એમ 8-10% એટલે કાંઈ ન કહેવાય ને એમ, બરોબર. એટલે એના કારણે હવે ખેડૂત તો ક્યાં જાય ભાઈ, બરોબર. ખેડૂતને તો હવે આના ઉપર જ છે, પણ હવે પાક નિષ્ફળ જતા ખેડૂત તો બેસી રહી એમ. પણ સરકારનું જો આમાં કાંઈ પણ થોડી ઘણી મદદ થાય તો કરે તો અમને વળતર કાંઈક આમાં મળે એમ. નિષ્ફળ પાક પૂરેપૂરું ગયું છે અને એ બધું નિષ્ફળ એટલે 8 થી 10% વળતર જડે સંભાવના છે. બાકી તો હવે સરકારશ્રીની વિનંતી કાંઈ સહાય કરે તો ખેડૂત કાંઈક આમાંથી બિયારણ દવાના ખર્ચા ઉભા થાય. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એએમટીએસની 28 ઇલેક્ટ્રિક એસી મીડી બસોનું લોકાર્પણ કરાયું. મુખ્યમંત્રીએ પોતે બસના અંદર જઈ નિરીક્ષણ કર્યું. આ તમામ ઇલેક્ટ્રિક એએમટીએસ બસ સાયબર સિક્યોરિટી વાળી છે અને તેની સંપૂર્ણ ઓપરેશન કંટ્રોલ વ્યવસ્થા એએમટીએસ પાસે રહેશે. હાલ પ્રાયોગિક ધોરણે 28 બસો શરૂ કરાઈ છે. આગામી સમયમાં વધુ 225 ઇલેક્ટ્રિક બસો શહેરમાં શરૂ કરાશે. આ ઇલેક્ટ્રિક બસો દ્વારા પ્રદૂષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. પર્યાવરણનું સંરક્ષણ કરવામાં મદદ મળશે. નવી એસી મીડી બસોમાં મુસાફરોની સુરક્ષા માટે ઇમરજન્સી એલાર્મ સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ છે. અત્યાર સુધીના અંદર આપણે અમદાવાદની ગરમીને એ વાતાવરણ જોયા પછી એવું લાગે છે કે લોકો એમટીએસના અંદર પરિવહન કરવામાં થોડો સંકોચતા હતા કે ગરમીના કારણે. હવે આ બધી એસી બસો આવવાથી દરેક લોકો આ બસનો ઉપયોગ કરી શકશે અને એના લીધેથી અને ટ્રાફિકમાં બી અને પર્યાવરણમાં બંનેમાં આનો લાભ મળશે. અમરેલીના રમતવીરોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા અને કઠોર મહેનત હોય તો આકાશને પણ આંબી શકાય છે. ઉત્તર પ્રદેશના સહારનપુરમાં યોજાયેલી એસજીએફઆઈ નેશનલ કુરાશ ચેમ્પિયનશિપમાં અમરેલીના શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસના ખેલાડીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી. સમગ્ર દેશના 33 રાજ્યોના 800 ખેલાડીઓ વચ્ચે ગુજરાતના ફાળે આવેલા 14 મેડલમાંથી અડધા એટલે કે 7 મેડલ માત્ર આ અમરેલીના ખેલાડીઓએ અંકે કર્યા. આ સંસ્થાએ કુલ 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલ જીતી સમગ્ર ભારતમાં સંસ્થાનું નામ રોશન કર્યું. એમાં ખૂબ ગૌરવની વાત એ છે કે આ વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીનીઓ એ પેથાણી કાવ્યા અને ધાંધલા વિધિ આ બંને વિદ્યાર્થીનીઓ આ શાળામાં અભ્યાસ કરે છે અને તેઓ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી હવે આગામી ફેબ્રુઆરી માસમાં તુર્કિસ્તાન ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પાર્ટિસિપેશન કરશે. કુરાશ રમતની અંદર ગોલ્ડ મેડલ આવેલો છે અને ભવિષ્યમાં હું તુર્કિસ્તાન ખાતે ઇન્ટરનેશનલ મારવા જવાની છું. તેનો મને ગર્વ છે. મારા માતા પિતાશ્રી તથા શિક્ષણશ્રી અને મારી સ્કૂલનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે. વિદેશમાં તુર્કિસ્તાનની અંદર પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે અમરેલી સ્કૂલમાંથી વિદ્યાર્થી જાય એ સમગ્ર ભારત માટે ગૌરવની બાબત છે, ગુજરાત માટે ગૌરવની બાબત છે. ગોધરા નજીક આવેલા નાની કાંટડી ગામમાં દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોરના નિર્માણ માટે વર્ષ 2022માં ગામનું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તોડી પાડવામાં આવ્યું હતું. હાઈવે ઓથોરિટી દ્વારા નવીન કેન્દ્ર બનાવી આપવાની ખાતરી સાથે કામચલાઉ ધોરણે આ કેન્દ્રને ભાડાની નાની દુકાનમાં ખસેડાયું હતું. પરંતુ 3 વર્ષ વીતવા છતાં નવું ભવન ન બનતા ગામજનો મુશ્કેલીમાં મુકાયા છે. અપૂરતી જગ્યાને કારણે સગર્ભા મહિલાઓ અને અન્ય દર્દીઓને જરૂરી રિપોર્ટ કે સારવાર માટે ગોધરા કે મહેલોલ સુધી જવું પડે છે, જેનાથી સમય અને નાણાંનો વ્યય થઈ રહ્યો છે. છેલ્લા 3.5 વર્ષ ઉપર થવા આવ્યું છે. હજી સુધી અમારું બાંધકામ ના કોઈ હજુ એધાણ નથી અને બાંધકામ ન હોવાના કારણે જ્યારે અમારું બાંધકામ હતું, જ્યારે સબ સેન્ટર હતું, ત્યારે અમે સારી સુવિધાઓ આપી શકતા હતા. જેમ કે સગર્ભાઓ છે તો સગર્ભાની નોંધણી થાય ત્યાંથી લઈ દર મહિને એમની આરોગ્ય તપાસણી કરતા હતા. એમાં દર સોમવારે અમે અહીંયા સબ સેન્ટર ખાતે મમતા ક્લિનિક ચલાવતા હોઈએ છીએ. જ્યારે જો અમારું સબ સેન્ટર તૂટ્યું છે ત્યારથી અમે એ સેવાઓ આપી શકતા નથી. અને એક નાનું એવું દવાખાનું છે, એમાં અમારે સગર્ભા માતાઓને બધા રિપોર્ટ થઈ શકતા નથી, તપાસ પણ થઈ શકતી નથી. એટલા માટે અમારે મેલોલ જવું પડે છે અને મેલોલથી કદાચ અમારે ગોધરા પણ જવું પડે.
એમાં આવવા જવામાં જે મહિલાઓ હોય એમને ઘણી બધી તકલીફ પડે છે અને અમુક મહિલાઓ તૈયાર પણ નથી થતી અને અમારા રિપોર્ટો પણ અધૂરા રહી જાય છે, જેથી કરીને અમારું જો સબ સેન્ટર બની જાય તો બધી જ માતાઓને સારી એવી સુવિધા મળી શકે. અમારે જ્યારે સબ સેન્ટર હતું ત્યારે અમારે મમતા સેશનને સારી રીતે થઈ શકતું હતું. બધી બહેનોને સગર્ભા બહેનોનું વજન, ઊંચાઈ, બીપી, પેટ ઉપરની તપાસ સારી રીતે થઈ શકતી હતી અને કિશોર કિશોરીઓને પણ સારી રીતે અમે બેસાડીને એમનું જે પ્રોગ્રામ હતા તે કરી શકતા હતા. પરંતુ જ્યારથી અમારું સબ સેન્ટર નથી ત્યારથી અમને ઘણી બધી તકલીફો પડે છે. અમારી બહેનોને, સગર્ભા બહેનોને વારે ઘડીએ તપાસની સારવાર પૂરેપૂરી મળી રહેતી નથી. બીજી તરફ હાઈવે ઓથોરિટી દ્વારા છેલ્લા 1.5 વર્ષથી દુકાનનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી, છતાં માનવતાના ધોરણે મકાન માલિકે કેન્દ્ર ચાલુ રાખવા દીધું છે. આરોગ્ય કેન્દ્રમાં જગ્યાના અભાવે મમતા સેશન અને કિશોરીઓ માટેના કાર્યક્રમો અન્યના ઘરની ઓસરીમાં કરવા પડે છે. સ્થાનિકો અને ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા કક્ષાએ લેખિતમાં રજૂઆતો કરી છતાંય તંત્ર દ્વારા કોઈ જ નિર્ણય લેવાતા નથી, જેને લઈ ગ્રામજનોએ સત્વરે નવું પેટા આરોગ્ય કેન્દ્ર નહીં બને તો રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી. બીજી બાજુ અમે ગ્રામજનો તથા સરપંચ, ગામની બોડી સહિત અમે કલેક્ટર સાહેબ, ટીડીઓ સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાંત સાહેબને બધાને રજૂઆત કરી લેખિતમાં અને આવેદનપત્ર બી આપ્યા હતા. તો તેઓ સુધી અત્યાર સુધી કોઈ સરકાર એ નેશનલ હાઈવે તરફથી કોઈ એનો નિકાલ કરેલ નથી અને બનાવેલ બી નથી. આ વહેલી તકે મકાન બને એવી અમારે સરકારશ્રીને માંગ છે. ગોધરા પણ ગઈને આપ્યા છે, લેખિતનો કેમ પણ કેટલા વખત આપ્યું છે, પણ થઈ જશે એવું બધું વાતાવરણ થઈ રહી છે. એટલે અમારી એ વિનંતી છે કે તાત્કાલિક અમને એનો ગમે તે નિકાલ સરકાર કરી આપે, નહીં તો બાકી અમુક સમયે એવો નિર્ણય થશે કે આખું ગામ રોડ ઉપર પછી ચડી ન જાય, રોડ બ્લોક કરે. એવું ન થાય, પણ અમે મોસ્ટલી એવું કરીએ પણ નહીં. પણ જો અમારો કોઈ નિર્ણય આવે તો પછી આ જ પોઝિશન અમારે ઉઠાવવી પડશે. ઉના તાલુકાના નવા બંદર ગામે ઉનાળાના આગમન પહેલા પાણીની પારાયણ શરૂ થઈ છે. ઉનાળો શરૂ થાય તે પહેલા જ 25,000ની વસ્તી ધરાવતા ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. 10 દિવસથી પીવાનું પાણી ન મળતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. દરિયાકાંઠે આવેલા આ ગામમાં બોરવેલ અને કૂવામાં ખારું પાણી આવે છે, જે પીવા અને રસોઈ માટે યોગ્ય નથી. પરિણામે ગ્રામજનોને બહારથી પાણી લાવવું પડે છે. રિક્ષા મારફતે પાણી મંગાવતા પરિવારોને દરરોજ 500 થી 700 રૂપિયા સુધીનો ખર્ચ સહન કરવો પડે છે. ગામમાં મજૂર વર્ગના અનેક લોકો દિવસની અંદાજે 300 રૂપિયાની મજૂરી પર નિર્ભર હોય છે. માત્ર પાણી માટે ખર્ચો વધતા પરિવારો પર પડતા પર આર્થિક બોજ પડી રહ્યો છે. પાણી પુરવઠા વિભાગને અનેક વખત લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી છતાં પાણીનો કાયમી ઉકેલ ન મળતા ગામજનો રોષે ભરાયા છે. જલ્દી સમસ્યાનો હલ ન આવે તો ગામજનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી પણ આપી છે. અમારા નવો બંદરમાં પાણી અત્યારે દરિયા કિનારો છે. અમારે અહીંથી 10 કિલોમીટર ઉના પાણી ભરવા જવું પડે. એક રિક્ષાવાળો 400 રૂપિયા ભાડું લે અને 4 કેરબા લઈને આવે. તો નાના માણસો અત્યારે પાણી વગર શું કરે? અત્યારે પાણી માટે હલખા મારે છે લોકો. ઓલા મંગળવારે આવ્યું તો આજ 11 દી થાય, 10 દી અમે ખારા પીએ, ખારા પાણી પીએ, બીજા ક્યાં લેવા જઈએ પાણી? નાવા ધોવાનું ઈ ખારું પીએ ને વેસાતું લઈએ, વેસાતું 500 રૂપિયાની રિક્ષા મંગાવીએ. લગ્નની સિઝન હોય, માછીમારોનું ગામ છે, સાગરપુત્ર લોકો રહે છે. પાણીની સમસ્યા બહુ મોટા પાયે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. પાણી માટે અમારું ગામમાં કોઈ એવું સ્ત્રોત નથી કે જ્યાં માણસ પીવાનું પાણી મળી રહે, અને એટલા માટે ટેન્કરથી અને કેરબાઓથી બહુ દૂર દૂરથી પાણી લાવવું પડે છે. અને જ્યાંથી પાણી લાવીએ તો તે પાણીનો દર પણ અમારે વધારે ચૂકવવો પડે છે. રિક્ષા જઈને પાણી ભરવા મોકલીએ તો 450 થી 500 રૂપિયા, અને પાણીનો ટાંકો મોકલીએ તો 1500-1600 રૂપિયા જેટલું એનું ઓલું લે છે. છોટાઉદેપુર જિલ્લામાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ ચાલતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના અનેક ગામના લોકો આજે પીવાના પાણી માટે વલખા મારે છે. 5000ની વસ્તી ધરાવતા સરહદી ભોરદા ગામમાં અનેક જગ્યાએ નળ તો લાગ્યા, પણ 4 વર્ષ વીતવા છતાં તેમાં પાણીનું ટીપું આવ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે પાણી મળતું નથી, પણ ગામજનોને પાણી વેરો ભરવો પડી રહ્યો છે. ઉપરાંત અનેક વિસ્તારોમાં પાઇપલાઇન પહોંચી જ નથી અને જૂના હેન્ડપંપ પણ રિપેર કરવામાં આવતા નથી. ગામજનો જ્યારે રજૂઆત કરે ત્યારે અધિકારીઓ અને પંચાયત એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે. લોકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતને કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ યોજના આજે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે. પાણીની અમારે બહુ મુશ્કેલી પડે છે. પાણીના ટાંકી બનાવી છે, પણ અમારા નળોમાં પાણી અત્યાર સુધી આવ્યું નથી. એના લીધે અમારે પાણીનું કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કોઈ પાણી ચાલે થાય કરે,
પાણી ચાલે થાય કરે તે જગ્યાએ અમારે પાણી ખોદીને લાવો કરવું પડે છે. આ સરકારે અહીંયા બધું પાણીની યોજના પૂરી કરી છે પણ અમારે પાણી મળ્યું નથી. ચકલીઓ ઘરે ઘર બેસાડે છે, સૂકી ને સૂકી પડી અત્યાર સુધી. હવે એમાં કોન્ટ્રાક્ટ હશે, પછી કોઈ હશે ઉપલા અધિકારીઓ કે બધા જો પોતપોતે ટકારે લઈને છૂટી ગયા, પણ આજ સુધી અમારે પાણી નથી આવ્યું. એટલે અમારી પાણીની માંગ છે. આ પાણી માટે એટલી તકલીફ પડે છે બધાને કે ઘણી તકલીફ પડે છે. જે પાણી ભરવા માટે છે ને એ હેડપંપ નહીં ચાલતા, ચકલીનું પાણી નહીં આવતું એટલે બીજાના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે. જે કુવા માટે કોઈ બર ખૂણેલા છે, બર માટે પાણી ચાલુ, ખેતી માટે ચાલુ હોય ત્યાં પાણી લેવા જવું પડે છે. ને એ જે હેડપંપ રેપેરિંગ માટેની જે ગાડી આવે છે એ શું કહે છે કે નલ સે જલ યોજનાનું પાણી ચાલુ થઈ ગયું છે એમ કરીને એ હેડપંપ પણ રેપેરિંગ કરી નહીં દેતા. બીજી તરફ આ બાબતે અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું કે ભોરદા ગામમાં 3 વર્ષ પહેલા નળ સે જળ યોજનાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું. છતાં કોઈ સમસ્યા હશે તો અમે પંચાયત સાથે ચર્ચા કરી નિકાલ લાવીશું. નળ સે જળ અંતર્ગત બોર આધારિત યોજના બનાવીને 3 વર્ષ પહેલા આપણે યોજના પૂર્ણ કરીને હેન્ડઓવર કરી હતી અને હાલ એને કાયમી સોર્સ માટે લેવાડ જૂથ યોજના મારફત પણ આપણે એને કનેક્શન આપ્યું છે. કોઈ એના અંદર સમસ્યા હશે તો અમારા ડિપાર્ટમેન્ટ મારફત અમે એમને ચેક કરાવી અને એનું પાણી કાર્યરત થાય એવા પ્રયાસો અમે કરશું પંચાયતના પરામર્શમાં. હાલ જિલ્લાના કેટલાય ગામના લોકો પીવાના પાણી માટે આજે પણ વલખા મારે છે. સરકાર લોકોની પીવાના પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તેવી સ્થાનિકોની માંગ છે. જિલ્લાનું છેલ્લું ગામ એટલે બોરદા ગામના લોકો હાલ પીવાના પાણી માટે દર ભટકી રહ્યા છે. આપણે તસવીર બતાવવા માંગીશું કે આજે ગામના લોકો જે છે એક જગ્યા પર ભેગા થયા છે અને સૂત્રોચ્ચાર બોલાવી રહ્યા છે કે ભ્રષ્ટાચાર દૂર કરો. તેનું મુખ્ય કારણ એ છે કે સરકારની જે યોજના છે ઘર ઘર નળ સે જળ, આ જે નળની અંદર જળ નીકળવું જોઈએ પરંતુ જળ નીકળતું નથી, પરંતુ ભ્રષ્ટાચારના પોપડા નીકળી રહ્યા છે. આપ જોઈ શકો છો કે જે રીતે આ વિસ્તારના જે લોકો જે છે અહીં બેઠા છે અને જે પોપડા જે છે બતાવી રહ્યા છે. જળની જગ્યા પર હાલ તો ભ્રષ્ટાચારના પોપડા જોવાઈ રહ્યા છે. ગામના લોકો પણ આક્ષેપ કરે છે કે વર્ષોથી જ્યારથી આ યોજના જે લાગુ થઈ છે અને યોજનાની જે આ સ્ટેમ્પ જે આ જે નળ બેસાડવામાં આવે છે ત્યારથી જ આની અંદર પાણી આવ્યું નથી. ગામના લોકોનું એ પણ કહેવું છે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા અનેક વિસ્તારોની અંદર નળ પણ બેસાડવામાં આવ્યા નથી. એટલે ચોક્કસથી આજે આ ગામના લોકો જે કહી રહ્યા છે કે વર્ષોથી પીવાના પાણી માટે તો દર ભટકી રહ્યા છે, પરંતુ અધિકારીઓની બેદરકારીના કારણે પણ આ ગામના લોકો પીવાનું પાણી મળ્યું નથી. હવે અધિકારી અને જે નેતાઓ જે છે આ ગામની મુલાકાત લે અને જે ગામની અંદર પીવાના પાણીની જે મુશ્કેલી છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આને લઈ આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં હાલમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. એટલે રાજ્યના મહત્તમ તાપમાનમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું. સૌથી નીચું તાપમાન નલિયામાં 14.3 ડિગ્રી નોંધાયું છે, તો ગાંધીનગરમાં 18.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. आने वाला 7 दिन के लिए 13 से लेकर 19 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा और जो हमारा कोस्टल क्षेत्र है इसमें जो पवन का दिशा रहेगा उत्तर पश्चिम से उत्तर दिशा से पवन चलने का स्थिति है अभी और जो स्पीड रहेगा 15 से 20 नॉट. अभी लघुत्तम तापमान सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है वो है नलिया में, आज 14.3 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है और जो उसका सामान्य से 2 डिग्री सेंटीग्रेड ऊपर है. अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.2 डिग्री सेंटीग्रेड जो सामान्य से 5.2 डिग्री सेंटीग्रेड. થલતેજ વિસ્તારમાં કાર ચાલકે પોલીસ કર્મચારી પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો. જ્યારે એનએસજીની મોક ડ્રીલ દરમિયાન ફરજ પર હાજર પોલીસ કર્મીને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી. હાજર પોલીસ કર્મીએ તેને રોકવાનો પ્રયત્ન કરતા તેણે પોલીસ કર્મી પર જ ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો. કાર આગળ લઈ જતા પોલીસકર્મી નીચે પટકાયો અને ગંભીર ઈજા પહોંચી, જેમણે તાત્કાલિક સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મોક ડ્રીલના કારણે મેટ્રો સ્ટેશનની નીચે પસાર થતો રસ્તો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો. છતાં પણ આરોપીએ તેની કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. બોડકદેવ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પૂર ઝડપે બેદરકારી ભરી રીતે ચલાવી અને આજે હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ હતા એના ઉપર ટક્કર મારેલી એમને અને એમને
ગાડીના બોનેટ ઉપર અને એ પછી રોડ ઉપર ફંગોળી દીધેલા અને આ હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ડાબા હાથે ડાબા પગે ઘી ખરીદતા પહેલા ચેક કરી લેજો, કારણ કે બનાસકાંઠાથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો. સવાઈ મિલ્ક પ્રોડક્ટમાંથી અંદાજે 7.93 લાખનું 1200 લીટરથી વધુ શંકાસ્પદ ઘી સીઝ કરાયું છે. પ્લોટ નંબર 195 પર કાર્યરત મેસર સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી. પેઢીના માલિક વિપુલકુમાર જયંતિલાલ પંચીવાલાની હાજરીમાં આ હાથ ધરાઈ તપાસ, જેમાં સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું. પેઢીમાંથી 2 શંકાસ્પદ નમૂનાઓ પણ લેવામાં આવ્યા. સાથે જ 7,93,975 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બનાસકાંઠાથી કિશોર તુવર જોડા છે. કિશોર, કેટલા સમયથી અહીંયા આ શંકાસ્પદ ઘી વેચાતું હતું, તેનું ઉત્પાદન થતું હતું? ચોક્કસથી છેલ્લા કેટલાક સમયથી શંકાસ્પદ ઘીનું વેચાણ ચંડીસર જીઆઈડીસીમાં થઈ રહ્યું હતું. તે બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગ દ્વારા આજે ચંડીસર જીઆઈડીસીમાં આવેલ પ્લોટ નંબર 195 કાર્યરત સવાઈ મિલ્ક પ્રોડક્ટ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન પેઢીના માલિક વિપુલ કુમાર જયંતિલાલ પંચવાલાની હાજરીમાં જ તપાસ કરવામાં આવતા સ્થળ પર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પેઢીમાંથી હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘી 500 મિલી પેકિંગ તથા ઘીના લૂઝ એમ કુલ 2 શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ શંકાસ્પદ નમૂનાઓ લીધા બાદ હેલ્થ પ્રીમિયમ શુદ્ધ ઘીના 500 મિલીના 2400 નંગ એટલે કે 1200 લીટર જેટલું અંદાજિત કિંમત 7,78,000 તેમજ 40 કિલોગ્રામનું લૂઝ ઘી 15,600 રૂપિયાનું, આમ 7,93,000 નો જે મુદ્દા માલ છે તે સીઝ કરવામાં આવ્યો છે અને નમૂનાઓ જે છે તે લઈને લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે.